સર્વે અને લેન્ડ રેકોર્ડ્સ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર સુનકારી નરહરી રાવ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં એક બહુ મોટો ખુલાસો સામે આવ્યો છે. ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતના આ કેસમાં તપાસ એજન્સીએ હાથ ધરેલા વધુ સર્ચ દરમિયાન કરોડો રૂપિયાની બિનહિસાબી સંપત્તિ ઝડપી પાડી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એસીબીની ટીમે હૈદરાબાદના સુશાલી બંડા વિસ્તારમાં આવેલી કેનરા બેંકની બ્રાન્ચમાં નરહરી રાવના બેંક લોકરની તલાશી લીધી હતી. આ લોકરમાંથી તપાસ દરમિયાન ₹1.50 કરોડની રોકડ રકમ મળી આવી છે, જેને જપ્ત કરી લેવાઈ છે. આટલું જ નહીં, લોકરમાંથી સોનાના 12 બિસ્કિટ પણ મળી આવ્યા છે, જેનું કુલ વજન 1.2 કિલોગ્રામ જેટલું થાય છે. આ સાથે જ 2 કિલોગ્રામ વજનના કિંમતી હીરા અને સોનાના દાગીના પણ એજન્સી દ્વારા કબજે કરવામાં આવ્યા. સરકારી પદનો દુરુપયોગ કરીને જમા કરાયેલી આ અઘોષિત કાળી કમાણી સામે એસીબીએ ગુનો નોંધીને આગળની સઘન પૂછપરછ અને તપાસ તેજ કરી દીધી છે.